હેલો ફ્રેન્ડ્સ, અલ્પાસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પિઝા પરોઠા। તો ચાલો જોઈએ કેવી રીતે બને છે। પિઝા પરોઠા બનાવવા માટે અહીંયા આપણે પહેલા લોટ તૈયાર કરી લઈશું। લોટ બાંધવા માટે અહીંયા મેં 1 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે। તેમાં 1 ટેબલસ્પૂન તેલ એડ કરીશું। અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। બરાબર મિક્સ કરી લઈશું। અને હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈને પરોઠાનો લોટ તૈયાર કરી લઈશું। લોટ રેડી છે। હવે આપણે થોડું તેલ લગાવીને 10 મિનિટ માટે રહેવા દઈશું। હવે આપણે સ્ટફિંગ તૈયાર કરીશું। સ્ટફિંગ બનાવવા માટે 1 કપ મોઝરેલા ચીઝ લઈશું। પછી તેમાં 2 ટેબલસ્પૂન કાંદા લઈશું। 1 ટેબલસ્પૂન કેપ્સિકમ, 5 પીસ ઓલિવ, 5 પીસ જેલેપીનો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે પરોઠા તૈયાર કરીશું। પરોઠા માટે આ રીતે નાના નાના લુવા તૈયાર કરીશું। હવે આપણે પરોઠો વણીને તૈયાર કરી લઈશું। આ રીતે પરોઠો તૈયાર કરીશું। પછી તેની પર શેઝવાન સોસ લગાવીશું। પછી તેની પર આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ મૂકીશું। થોડું ચીલી ફ્લેક્સ, અને મિક્સ અપ નાખીશું। હવે આપણે આ રીતે પરોઠાને તૈયાર કરી લઈશું। હવે ફરીથી વણી લઈશું। આ રીતે પરોઠો વણી લઈશું। વણાઈને તૈયાર છે। હવે પેનને આપણે ગરમ કરી લીધું છે, તો આ રીતે આપણે પરોઠાને શેકી લઈશું। હવે આપણે પરોઠાને પલટાવીશું।
પલટાવ્યા પછી અહીંયા આપણે તેલ લગાવી દઈશું. તેલ લગાવ્યા પછી ફરીથી આપણે પલટીશું. ફરી પાછું તેલ લગાવીશું. હવે આપણો પરોઠો રેડી છે, તો એને આપણે લઈ લઈશું.